સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર આણંદથી મળી રહ્યા છે। આણંદમાં ગંભીરા પાદરા બ્રિજ દુર્ઘટનાનો મામલો છે તે સામે આવ્યો છે। પાદરા ખાતે ગંભીરા બ્રિજ છે તે તૂટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ટેન્કર લટકતો હતું જે બ્રિજ પર જોવા મળે છે। ત્યારે ટેન્કર રેવન્યુ મામલે હવે આણંદ કલેક્ટરની પ્રતિક્રિયા સામે આવી છે। ટેન્કરનું રેસ્ક્યુ છે તે હાલ ચાલી રહ્યું છે। રેસ્ક્યુ મામલે આણંદ કલેક્ટર પ્રવીણ ચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે। સાથે જ જે ટેન્કર ઉતારવા પોરબંદરની મરીન ટીમ છે તે ઓપરેશન કરશે તેવું કલેક્ટરે જણાવ્યું છે। સાથે જ હાલ ટેન્કરનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને ટેન્કરને ત્યાંથી બ્રિજ પરથી ઉતારી લેવામાં આવશે। પાદરા ખાતે ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આ મામલો સામે આવ્યો જ્યાં છેલ્લા 23 દિવસથી આ ટેન્કર છે તે બ્રિજ પર લટકતું જોવા મળે છે। જે હવે ટેન્કરનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ થયું છે ત્યારે આ મામલે આણંદ કલેક્ટરની પ્રતિક્રિયા છે તે સામે આવી છે। આણંદ કલેક્ટર પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે પોરબંદરથી મરીન ટીમ છે તે આવી છે અને તે ઓપરેશન શરૂ કરી ચૂકી છે। હાલમાં થોડા સમયમાં જો આ ટેન્કરનું રેસ્ક્યુ ઓપરેશન છે તે પાર પાડવામાં આવશે અને ટેન્કરને ત્યાંથી ઉતારી દેવામાં આવશે। ત્યારે હાલ તંત્ર દ્વારા જે કામગીરી છે તે પૂરજોશમાં શરૂ કરવામાં આવી। ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ છે તે રેસ્ક્યુ ઓપરેશન કરશે। ટેન્કરને સુરક્ષિત ઉતારવા માટે 6 થી 7 દિવસ લાગી શકે છે તેવું પણ હાલ જણાવવામાં આવ્યું છે। હવે મશીનરીનો ઉપયોગ કરવો જોખમી થઈ શકે છે તેના કારણે આ જે કામગીરી છે તે ખૂબ નિરીક્ષણપૂર્વક અને ધીમે ધીમે કરવી પડશે। ગાંધીનગર ડિઝાઇન સર્કલની ટીમો આ બ્રિજની તમામ તાંત્રિક રીતે જે ચકાસણી કરવામાં આવી હતી એમના દ્વારા કરવામાં આવી હતી અને જેના લીધે છેલ્લે આ નક્કી કરવામાં આવ્યું હતું કે આપણે બ્રિજના જે એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર છે આના ઉપર કોઈ પણ પ્રકારની હેવી મશીનરી લઈને આપણે આ ટેન્કરને બહાર કાઢી શકાતા નથી। તો આના પછી સરકારના માર્ગદર્શન હેઠળ આરએનબી ડિપાર્ટમેન્ટ તરફથી પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર નામની જે આખા ઇન્ડિયામાં એકમાત્ર મરીન સેલ્વેજિંગની કંપની છે અને વન ઓફ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ ઓલ્સો। તો આ કંપનીને અને એ લોકોએ વોલન્ટરીલી આ કંપની ગુજરાતની હોવાથી ગુજરાતને લગતો પ્રશ્ન છે તો એટલા માટે આ કામ કરવાનું નક્કી કર્યું છે અને સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ અને અત્યારે કંપનીના તમામ માણસો જે ટીમો છે એ તમામ સર્વે કરી લીધું છે। આગામી 4 થી 5 દિવસમાં અઠવાડિયું પણ લાગી શકે છે પણ ટેન્ટેટિવલી અમને જે એમના સાથે જે સંવાદ થયું છે એના આધારે એમને કહેવામાં આવ્યું છે કે 4 થી 5 દિવસ બ્રિજ ઉપર જે પહેલાં રિગિંગની એક્ટિવિટી કરવાની છે, રિગિંગ કર્યા પછી એ બલૂન ટેકનોલોજીથી આખું વિધિન આવતા 7 દિવસની અંદર એ ત્યાંથી ટેન્કર હટાવી દેવામાં આવશે। સર, આ બ્રિજ પરથી ટેન્કર ઉતારવાને લઈને અનેક કોઈ પણ અફવાની આવશ્યકતા નથી। મારી મીડિયાના મિત્રોને ખાસ વિનંતી છે કે આ ટેકનિકલ લોકોની જે ટીમ અહીંયા નિષ્ણાંતોની ટીમ આ કામગીરી કરી રહી છે આ કામગીરીમાં આપણે એક તો અમે ત્યાં પોલીસ રક્ષણ પણ આપ્યું છે જેથી કોઈ કેમ કે